મારું અને મારું ફેમિલી ઇઝ હેપી. મારી ડોટર અત્યારે યુકે સિટીઝન છે તો પણ વિઝા સમાપ્ત થાય ને ફરી મૂકવાના થાય તો યુકેથી એમ જ કહે છે કે પપ્પા રાવ ઓવરસીઝમાં જ જજો, કે બીજી જગ્યાએ ફાઇલ ના આપતા. હું અમદાવાદનો રહેવાસી છું કે રાવ ઓવરસીઝ થકી મારી દીકરી યુકે ગઈ સ્ટુડન્ટ વિઝા ઉપર, આજે ત્યાં સેટલ થઈ સિટીઝન થઈ ગઈ. મારો દીકરો સ્ટુડન્ટ વિઝા ઉપર રાવ ઓવરસીઝ થ્રુ આઇલેટ્સ કરી અને યુકે ગયો. ત્યાર પછી મારા ધર્મપત્ની હતા, એ પણ 2 વખત વિઝા લઈ રાવ ઓવરસીઝ થ્રુ, પહેલાં 6 મહિનાના, પછી 2 વર્ષના વિઝા રાવ ઓવરસીઝમાંથી અપાવરાવ્યા અને એ પણ 2-3 વખત યુકે ટ્રાવેલ કર્યાના. અને આજે હું પણ ભાગ્યશાળી છું કે રાવ ઓવરસીઝ તરફથી મેં પ્રથમ વખત 6 મહિનાના વિઝા મૂક્યા હતા, એ મને વેલિડ થયા. હું યુકે જઈ આવ્યો. ત્યાર પછી મને 2 વર્ષના વિઝા અપાવ્યા, ત્યાર હું યુકે જેવી આવ્યો અને આજ રોજ મને રાવ ઓવરસીઝ થ્રુ ફાઇલ મૂકેલી અને 5 વર્ષના વિઝિટર વિઝા મળી ગયા છે. તેથી હું રાવ ઓવરસીઝના સ્ટાફનો ખૂબ ખૂબ આભારી છું. હું પોતે મારા પરિવારના અને મારા કોઈ પણ પરિચિત વ્યક્તિને હંમેશા રિફર પણ કરું છું કે રાવ ઓવરસીઝ થ્રુ જ કોઈ પણ કન્ટ્રીના વિઝા, સ્ટુડન્ટ વિઝા હોય, વિઝિટર વિઝા હોય કે વર્ક વિઝા હોય કે સિટીઝનશીપ માટે એપ્લાય કરવું હોય તો રાવ ઓવરસીઝ ધ બેસ્ટ. મારો ખૂબ સારો અનુભવ રહ્યો છે અને ઇટ ઇઝ માય વન ફેમિલી, આ મારો પોતાનો પરિવાર છે.